આંકડાશાસ્ત્રનો મોસ્ટ આઈએમપી દાખલો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 રકમમાં આપી દીધો તો x અને y ખૂટતી આવૃત્તિ અહીંયા x ઘટે છે અહીંયા y ઘટે x અને y ની કિંમત શોધો તો મધ્યસ્થ મેળવવા માટે CF આપણે એક જ ખાનાનો ઉપયોગ કરવાનો CF સંચયી આવૃત્તિ સરવાળાવાળી આવૃત્તિ હવે સરવાળાવાળી આવૃત્તિમાં સૌથી પહેલું પદ 5 અને 5 વત્તા x એના પછી 20 ને 5 25 વત્તા x એના પછી 20 15 માં 20 ઉમેરીએ 30 30 ને 10 40 વત્તા x એના પછી 40 પ્લસ x પ્લસ y અને 40 માં 5 ઉમેરું તો 45 પ્લસ x પ્લસ y અને ટોટલ કિંમત આપેલી છે 60 એની સાથે સરખાવવું x પ્લસ y પ્લસ 45 બરાબર 60 તો સમીકરણ 1 મને કેવું મળે x પ્લસ y 45 બરાબરની આ બાજુ 60 માંથી 45 બાદ કરું તો 15 સમીકરણ નંબર 1 આનો ક્યાંક ઉપયોગ થશે ક્યાં ઉપયોગ થાય આપણે જોઈએ હમણાં હવે મધ્યસ્થ આપી દીધો 28.5 કેપિટલ M આપી દીધો 28.5 તો જો મધ્યસ્થ કોની વચ્ચે આવે 20 થી 30 કયા વર્ગની વચ્ચે આવે 20 થી 30 વાળા વર્ગની વચ્ચે તો આપણે મધ્યસ્થ વર્ગ થાય 20 થી 30 આમાં કિંમત 28.5 20 થી 30 ની વચ્ચે આવે હવે મધ્યસ્થનું સૂત્ર M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ઇન્ટુ H M મધ્યસ્થની જગ્યાએ 28.5 L એટલે અધઃ વર્ગ સીમા 20 તો આપણે લખી નાખીએ 20 પ્લસ n/2 n એટલે ટોટલ આપેલા છે રકમમાં 60 તો n/2 60 ના અડધા થાય 30 તો આપણે n/2 લખ્યા 30 માઇનસ CF એટલે આગળની સંચય આવૃત્તિ તો એ -5 અને માઇનસ બીજા x ને પણ લાગે -x પોતાની ફ્રીક્વન્સી 20 અને વર્ગમાં થતો વધારો કેટલાનો 0 થી 10 10 થી 20 20 થી 30 એટલે કે 10 10 નો વધારો અહીં મીંડું કટ થાય 20 બરાબરની આ બાજુ આવે 28 માંથી 20 જાય એટલે કે 8.5 છેદમાં 2 છે ગુણાકારમાં આવી ગયા બરાબરની આ બાજુ 30 માંથી 5 જાય તો 25 માઇનસ x હવે સાદુરૂપ આપતા 8.5 ના ડબલ 8 દુ 16 અને 1 17 બરાબરની આ બાજુ 25 માઇનસ x બરાબરની આ બાજુ આવે પ્લસ થાય અને 17 બરાબરની આ બાજુ આવે માઇનસ થાય 25 માંથી 17 જાય તો x બરાબર 8 જો એક ખૂટતું પ્રાપ્તાંક મળી ગયો આપણને 8 હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકતા જ્યાં x દેખાય ત્યાં 8 પ્લસ y બરાબર 15 8 બરાબરની આ બાજુ આવે -8 y બરાબર 15 માંથી 8 જાય તો 7 તો જો ખૂટતા પ્રાપ્તાંક આપણને મળી ગયા x બરાબર 8 અને y બરાબર 7 જોઈ લો આખો દાખલો તમે એક વખત